સંવંત 1916ની સાલમાં આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ ગઢપુર શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવવા સારું આવ્યા ને તે વખતે સમયો બહુ સારો થયો અને બહુ સંતો હરિભક્તો ભરાણા હતા. પછી જ્યારે પ્રતિષ્ઠાના દિવસે સિંહાસનમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવવાનો સમય થયો ત્યારે શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિને લઈને શ્રી ગોપીનાથજી મહારાજની પડખે ઊભી રાખી. તે સમયે સર્વે કડિયા આવીને મૂર્તિને આડી અવળી ફેરવે પણ બંધ બેસતી ન આવે. પછી તો મૂર્તિ ફેરવીને થાક્યા પણ કાંઈ બેસતું ન આવ્યું અને રાતના 3 પહોર ગયા. ત્યારે સર્વે કડિયા જ્યાં રઘુવીરજી મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી બેઠા હતા ત્યાં આવ્યા અને કહે કે મહારાજ શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ ફેરવીને અમે થાકી ગયા પણ કાંઈ બેસતું આવતું નથી ને સવારમાં તો પ્રતિષ્ઠાની આરતી કરવી છે, તેનું હવે અમારે કેમ કરવું? પછી રઘુવીરજી મહારાજ તથા ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, જે મૂર્તિને પાસરી કરીને પધરાવવી એ તો કડિયાનું કામ છે, તેમાં અમે શું જાણીએ? ત્યારે કડિયા બોલ્યા, જે બાપજી હવે એમાં અમારી કારીગરી ચાલતી નથી અને અમે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવીએ એવું અમારામાં હવે દેવત પણ નથી. અમે તો મૂર્તિ બેસાડવા ઘણોય દાખલો કરી જોયો પણ અમારાથી સરખી રીતે કાંઈ થાય એમ નથી. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી તથા ભાયાત્માનંદ સ્વામી વગેરે સૌ સંતો વિચાર કરવા માંડ્યા કે હવે શું કરવું ને હમણાં સવાર થઈ જશે અને સવારમાં તો આરતી કરવી છે. તો પછી ભાયાત્માનંદ સ્વામી ને ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે બાપજી, આ હરિકૃષ્ણ મહારાજ તમારા બાપ છે, તે તમારું માનશે, માટે તમે જઈને મહારાજને પધરાવો. તેમ સર્વે સદગુરુ કડિયા તથા વેદ પુરુષ વગેરે બોલ્યા. ત્યારે રઘુવીરજી મહારાજ બોલ્યા, જે ઠીક હું જાઉં. પછી રઘુવીરજી મહારાજે મંદિરમાં આવીને હરિકૃષ્ણ મહારાજને હાથે કરીને જરાક ફેરવા ત્યાં જટ દઈને બેસી ગયા અને તેમાં કાંઈ પણ આડું અવળું કરવું પડ્યું નહીં અને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ શ્રી ગોપીનાથજી મહારાજની પાસે એકદમ પાસરી ઊભી રહી. તેથી રઘુવીરજી મહારાજ અને સર્વે રાજી થયા. પછી ભાયાત્માનંદ સ્વામી પોતાના આસને આવીને સૂતા. ત્યાં તો સવારના 4 વાગ્યા. ત્યારે શ્રીજી મહારાજ જેવા મનુષ્ય રૂપે હતા તેવા જ પ્રત્યક્ષ રૂપે ભાઈ સ્વામી સૂતા હતા. ત્યાં તેની ખાટલી ઉપર ઓશિકે આવીને બેઠા. ભાયાત્માનંદ સ્વામીએ મહારાજના દર્શન કર્યા અને ભાઈ સ્વામી ખાટલી ઉપરથી બેઠા થયા અને હેઠા ઉતરવા માંડ્યા. ત્યારે મહારાજ કહે, ભાઈ બેઠા રહો. એટલે ભાઈ સ્વામી પાંગતે બેઠા અને મહારાજ ઓશિકે બેઠા. પછી સ્વામી મહારાજ સામું જોઈ રહ્યા. ત્યાં શ્રીજી મહારાજ ખાટલા ઉપરથી ઉતર્યા ને મંદિર તરફ ચટકનથી ચાલ્યા. શ્રીજી મહારાજને ચાલતા જોઈને ભાયાત્માનંદ સ્વામી ઊભા થયા અને મહારાજ ચાલતા મંદિરમાં જ્યાં ગોપીનાથજી મહારાજની બાજુમાં શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ છે તેમાં જઈને પ્રવેશ કરી ગયા. એટલે ભાઈ સ્વામી પાછા ખાટલી ઉપર બેઠા. ત્યાં રઘુવીરજી મહારાજના પાળા ભાયાત્માનંદ સ્વામીને તેડવા આવ્યા અને કહે કે સ્વામી, મહારાજ શ્રી તમને દર્શન કરવા સારું બોલાવે છે. ત્યારે ભાઈ સ્વામી બોલ્યા, જે અમને તો હમણાં શ્રીજી મહારાજના દર્શન થયા ને મહારાજ આવીને અમારે ખાટલે હમણાં સુધી બેઠા હતા અને હમણાં જ ઉઠીને અહીંથી મંદિરમાં આવ્યા ને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિમાં પ્રવેશ કરી ગયા તે મેં નજરે જોયું. એ વાતને ભાઈ સ્વામીએ રઘુવીરજી મહારાજ પાસે આવીને વિસ્તારીને કહી દેખાડી. વાત સાંભળી રઘુવીરજી મહારાજ તથા ગુણાતીતાનંદ સ્વામી વગેરે સર્વે સાધુ બ્રહ્મચારી સર્વે હરિભક્તો બહુ રાજી થયા અને એમ બોલ્યા, જે આ હરિકૃષ્ણ મહારાજ તો પ્રત્યક્ષ પ્રમાણ છે. અસ્તુ. જય સ્વામિનારાયણ. મોહનજી ભગતની વાતો 35માંથી.